અને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 22 થી 25 મે સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી। હવામાન નિષ્ણાંત કે જેમના દ્વારા પણ આ વાત કરવામાં આવી છે। 21 થી 25 મે સુધી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે। વાવાઝોડા જેવી પરિસ્થિતિ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। વરસાદ રાજ્યભરમાં વરસશે। એક સિસ્ટમ રાજસ્થાનથી અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતને તેની અસર પહોંચી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશરમાં ફેરવાશે। का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन का, इसमें आइसोलेटेड जगह पे बारिश है। गुजरात रीजन में आज 20 तारीख और कल स्कैटर्ड रेनफॉल रहेगी अगले 25 तक। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन आइसोलेटेड रहेगी और उसके आगे जो डेट्स है मतलब 22 से लेकर आपका 25 तक आपका स्कैटर्ड रेन रहेगी और 26 मई को आपका आइसोलेटेड जगह में सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। और इसमें जो थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है गुजरात रीजन में, ये 21 तारीख से क्विक लाइटनिंग के साथ 40 से 50 किलोमीटर गास्टिंग प्रति घंटा में और स्पीड रहेगी गास्टिंग के साथ, और लाइटिंग भी रहेगी। और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है। 23 और 24 तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है। તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જ્યાં અસર વધારે વર્તાઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ, એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને બીજી રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય થઈ છે। આ બંને સિસ્ટમ કે જેની અસર ગુજરાતભરમાં વર્તાઈ શકે છે। સૌથી વધારે કચ્છ, સૌરાષ્ટ્રના તરફ દક્ષિણ ગુજરાત કે જ્યાં અસર વર્તાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે 22 થી 25 મે સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। ગુજરાત પર વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયું છે। અરબ સાગરમાં સક્રિય થયેલી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે। રાજ્યમાં 24 થી 31 મે સુધી ભારે પવનની સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 24 મેના રોજ અરબ સાગરમાં વાવાઝોડું વધુ સક્રિય થશે અને 26 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળશે। વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયામાં પણ કરંટ જોવા મળશે। 31 તારીખે ઉનાના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ। આ સાથે પવનની પણ વાત કરી લઈએ। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના 31 તારીખનો એ સમય એ પ્રકારની પરિસ્થિતિ છે। અને હવે ગુજરાતભરની પરિસ્થિતિ શું રહેશે? એકવાર બિંડીના